हेलो मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? तो मजामां જ હશો। તો આપણે આવી ગયા છે એ વાડીએ, પણ આજે તો પવન જ અત્યારમાં એટલો છે ને, આમ વાતાવરણ એ તે વાદળછાયું થશે આજ તો, કારણ કે રાતના વાદળા જેવા થઈ ગયા। જો અત્યારનું વાતાવરણ કેવું છે। આજે રાત્રે પવન એટલો હતો અને વાદળા તે પણ રાતના જ થઈ ગયા છે, અને અત્યારમાં પણ પવન એટલો છે। જો લીમડા તો હવે આપણે ગાયોને રોટલી દઈ દેવી, કારણ કે વાટે ઊભ્યું છે, અને પછી ગાય દોઈ લેવી। કેમ શક્તિ, હાલ। કેવી આળા સડે છે એને, જો આળા કેવી સડે છે એને। હાલ જમના ઊભી થા, રોટલી નથી ખાવી તારે? હાલ હાલે ઊભી થા, જમના ઊભી થા, હાલ હાલે હાલ 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 હાલ। હવે ખબર પડવા માંડી। છેલ્લે વારો શક્તિનો। પેલા જમના ભાગતી રોટલી ઊંઘી નાખી દીધી। બે રોટલી થી કુતરી હાથું વેવા દીધી, ચોકલાને બાજરો નાખી દીધી। ઘઉં નાખવાના છે, તો ઘઉં નાખવાના છે। બાજરો નથી, બાજરો ફૂટી ગયો। પણ લેવા જવાનો છે એ નથી મેં આવતો। બધા કાજુ ખવાઈ ગયો, હે બધા કાજુ ખવાઈ ગયો। કેમ ક્યાંક એ તો કીડિયું ખાઈ ગયું। હવે આપણે ગાય જોઈ લેવી। આજ તો પછી બળદ જોડવાના જ રેકડે હો। કેમ ઘેરે હાટું નાખવા જવાનું છે। એવું છે? હા, અત્યારમાં હાલો તો એ કરી નાખ્યું, કારણ કે રસકો ને એ બધું પાવાનું છે, રસકો ને ઝીંઝવો ને મોટર હાંકવાની છે। પછી તમે હાંકો, હા, નીરવાથી અને બપોર પછી તો પાછું લોડર ને ઈ આવવાનું, ટ્રેક્ટર ને ઈ ખાતર કાઢવાનું છે, ભરાવાનું છે સાંજમાં। તો એ બપોર પછી 3-3:30 દી આવશે। તો આ ચાલો અત્યારમાં સાડ રાખીને બધું કામ પતાવી દેવી। જો હવે બળદગાડું સૂતી ગયું છે, અને હવે બહારથી આપણે હાંઠિયું ભરવાની છે, અને ઘેર નાખવા જવાની છે। કેમ હાંઠિયું ભરીને ઘેર નાખવા જવાનું છે। આજે તો પાછું ઘરની ખેપે ખવડાવવાની છે, અને 2 ફેરા કદાચ અહીંયા ખવડાવવાના થશે, ડ્રીપ વેવવાની છે એટલે। કાં નહીં આવી છે 20 નાના છે ને કાંઈ કાંઈ ના છે, એટલે 8-10 બંડલ તો એકમાં આવતા જ હોય ને, ન આવતા હોય એવું થાય। કાંકરિયાટના 20 નહીં, અને માંડવાન માર્ગના એ તો વહી જ આવે ને। સારું હાલો, જો હવે બહાર
આપણે હવે અહીંયા બહાર હાંઠિયું પડી ભરવાની છે રેકડામાં કા અમને હાંઠિયું દેખાય હાંઠિયું ભરવાની છે એટલે રેકડો અહીં ઊભો રાખવી ડાયરેક્ટ રેકડામાં ભરી દેવી હમણાં જ ક્યાં આપણે ભરી છે હવે આપણે ભરવાની કરી દેવી ચાલુ કા હવે ભરવાની કરી આપણે જો હવે ડ્રીપ વેવાઈને કરી દીધી ચાલુ કેમ આવા 3 ફેરા થશે તે વાડીએ પોકશે બધી કા હે ક્યાં પાછી આને લઈ જવાની થશે વેવીન કા સારું હાલો હવે આપણે બંડલ ઉતારી લેવી આપણે ખાતર ભરવાનું કરી દીધું છે ચાલુ અને અહીંયા જો એક ટ્રેક્ટર આવી ગયું છે ને એક ટ્રેક્ટર જો સામે હેલ્યું આવે છે અને એક ટ્રેક્ટર હજી લોડરથી ભરાય છે ખાલી થાય નહીં ઠલવવાનું હોય તો જો એક ટ્રેક્ટર જાય છે ને એક ટ્રેક્ટર આવે છે કા તો હવે એક ટ્રેક્ટર જાય છે ને એક આવે છે ખાલી કરવાનું એક ઉથલ લાગે એક ફેરામાં એક ઉથલ લાગે હા આમાં ઉથલ ફેરે ટ્રેક્ટર હે આમાં માંડવીમાં એમ નહીં હાલે માંડવીમાં એમ નહીં હાલે લોડર જો અહીંયા આપણો ઢગલામાં ભરે છે ઢગલાનું કામ ચાલુ કરી દીધું છે ભરવાનું આ રીતે ભરતા જાય છે ટ્રેક્ટર આ રીતે ભરે પછી સાહે ચડાવવાના આપણે ગાયો ધોવાઈ ગઈ છે ને ગાયો નીંદ પણ નખાઈ ગઈ છે તો કમેન્ટ પતી હતી છે આજે તો થોડું કુકલ નાખ્યું છે બળદને તો જો કે લીલું ખડ જ નાખ્યું છે પણ આને ગાયોને બધીને કડક નાખી છે હવે આપણે જઈશું ઘેરે તો કોઠીનો આઈસ્ક્રીમ આ દેહમાં આવીને જોવા ખાઈ જોવો બધા દેવા વાળી કરી નકરી જોવા ખાલી કોઈ મૂકે એમ છે જોવો આ જોવો બધા ખવાઈ ગયા બધાને આ રુદ્ર ફેમિલી જો અહીંયા હાથમાં કપ લઈને ઉપાડવા વાળી કરી ઝીણું ઝીણું ખાવાનું સહપરિવાર સાથે બેસી ગયા બધા ખાવા દાદા એને આઈસ્ક્રીમ ખાધો પાછો હનાલા ઠહકલા આવે છે ઠહકલા આવે આ બધાને ખાય ખાય હત્તો નથી લાગતો કોઈને ઉધરા સડી ગઈ ટાઢો એટલો બનાવ્યો છે ને પણ આઈસ્ક્રીમ આ જો કપ વાળે કપ ઊંધા વાળી દીધા જોવો તમે જોવો
મૂછે સોટી ગયો જો આઈસ્ક્રીમ જો તમે ખાલી એક વાર બધા મોટા જોવો રાબડું પી દઉં ભાઈ હવે લો લો મજા આવશે ચોથો વાઇટ કેવા નરસિંહભાઈ નો જેનિલ તું લે હે નહીં હાલે મારે પૂરું થઈ ગયું હવે ને આપણે ક્યાં સુરત વાળાને એટલી બધી ઓજરી રહેશે પરાણે ખવડાવે એમ જો કોઈ ખાતા નથી ને તોય આપો આપો એને જો નકરી મોજ હો પણ જોયો અડધા તો મોઢા મીડા લૂસવા દાદાને તો મૂછે સોટી ગયો આઈસ્ક્રીમ મૂકવાનું નથી ઠેક છે હવે કે નથી પૂરો હજી શેર પડ્યો છે શેર પડ્યો છે ભાઈ પણ હવે કોઈને હાલે એમ નથી એટલે હવે પૂરો